થી દેવલિયા વચ્ચે રોડ પર પડેલા ખાડાઓને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આજરોજ નસવાડી અને તિલકવાડાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો નસવાડીથી દેવલિયા વચ્ચે રોડ પર પડેલા ખાડાઓને લઈ ચક્કાજામ કર્યું હતું, જેમાં ભાજપ તેની તાનાશાહી નહીં ચલેગી, ભાજપનો વિકાસ ખાડામાં પડ્યો, ભાજપ તારો વિકાસ ગાંડો થયો, હાય રે ભાજપ, હાય હાય ભાજપ કો વોટ દોગે એસા વિકાસ પાઓગેના સૂત્રોચ્ચાર કરી રોડ પર પડેલા ખાડાઓને રિપેર કરો, જેનાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડે છે। અને અત્યાર સુધી કેટલાક અકસ્માતો પણ સર્જાયા છે, પણ સરકારની ઊંઘ ઉડતી નથી અને થોડા સમય પહેલા આ રોડ પર ખાડા પડ્યા છે, તેના કારણે એક શિક્ષકનું અકસ્માતમાં મોત પણ થયું હતું। એવા તો કેટલાક ઘરોના લોકો નાવ રોડ પર અકસ્માત થયા હોય ને તેઓ જે છે તેઓના મોત નીપજ્યા છે અને કેટલાક લોકોના મૃત્યુ થયા છે પહેલાં જણાવ્યું એ પ્રમાણે, અને હાથ પગ પણ તેઓના ફ્રેક્ચર થયા છે। કેટલીક મહિલાઓ વિધવા થઈ છે અને કેટલાક બાળકો અનાથ થયા છે, તો તેના જવાબદાર આ ભાજપનો રોડ પરના જે ખાડા છે તેનો વિકાસ છે। જે તમામ આવનાર ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, કાર્યકરો આ રોડ પરથી પસાર થાય છે તો શું તેમને ખબર નથી પડતી, તેમ કોંગ્રેસની ટીમે જણાવ્યું હતું। અને હજુ જો આ રોડ પર પડેલા ખાડાઓને સરખા નહીં કરાવે તો ઉગ્ર આંદોલન કરવાની હાકલ નસવાડી અને તિલકવાડા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। 7/9/2025 રવિવારના રોજ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ, તિલકવાડા કોંગ્રેસ સમિતિ તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ કાર્યકરો આગેવાનો ભેગા થઈ નેશનલ હાઈવે નંબર 56 પર નસવાડીથી દેવલિયા વચ્ચે જે ઊંડા ખાડા પડી ગયા અને ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કરેલો એ વિકાસ અહીંયા અમે જોવા કરીને આવ્યા છે, ત્યારે અહીંયા જોયો તો ઘૂંટણ સમાજ ખાડા પડી ગયેલા છે। ભાજપ સરકારે જે વિકાસ કરેલો એ વિકાસ બિલકુલ ખાડે ગયો છે, વિકાસ ગાંડો થયો છે અને એ ગાંડા વિકાસમાં લોકોને એક્સિડન્ટ થાય છે, કેટલાક લોકો અહીંયા મૃત્યુ પામે છે એક્સિડન્ટ થવાથી। અત્યારે મહિના પહેલાં ત્યાં દેવલિયા ચોકડી આગળ એક શિક્ષકનું એક્સિડન્ટથી મોત થયેલું છે, એ આ ખાડાના પ્રતાપે થયું છે। એટલે મારે આ સરકારને, ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવું છે કે તમે બણગા ના પક્ષો વિકાસની, તમારો વિકાસ તમારા કાર્યકરોને, તમારા નેતાઓને ફાળે જાય છે, પ્રજાને કે આમ પ્રજાને ફાળે બિલકુલ વિકાસ થતો નથી અને કેવળ પ્રજાને ભોગવવાનું જ રહે છે। ક્યાં સુધી અમે ભોગવશું? આ પ્રજા આવા ખાડામાં ક્યાં સુધી જીવશું? એટલે મારી સરકારને વિનંતી છે કે વહેલી તકે આ ખાડા પૂરે અને સરકાર આ પબ્લિકનું હિત કરે।